कृष्ण की, प्रेम के अवतार की, तत्वरसम सारतमम श्रेयकरम प्रेयपरम, सुत जी और शौनक जी के संवाद की। द्वादश स्कंद है जितने श्री प्रभु के अंग उतने, निगमागम की रसदार है। व्यास मुनि रचयिता है, शुक मुनि कथयिता है, परीक्षित के मोक्ष का प्रमाण है। श्रीमद् भागवतम, श्रीमद् भागवतम, श्रीमद् भागवतम, श्रीमद् भागवतम। है कथा अध्यात्म की, वेदों के पुकार की, गोपगणम गोपीजनम देवजनम सर्वजनम, मुक्ति और भुक्ति के साधन सार की। भक्तों की गाथा है, श्री हरि की वाचा है, आत्माराम मुनि का ज्ञान है। स्तुतियाँ है, रूपक है, गीत है, इतिहास है, श्रेष्ठ कथाओं की ये अमृत खान है। श्रीमद् भागवतम, श्रीमद् भागवतम, श्रीमद् भागवतम, श्रीमद् भागवतम, श्रीमद् भागवतम, श्रीमद् भागवतम। સપ્તાહ જ્ઞાન યજ્ઞની શુભારંભ તરફ આપણે જઈ રહ્યા છે, ત્યારે આપણી ઋષિ પરંપરા અને ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ કોઈ પણ કાર્યની શુભ કાર્યની શરૂઆત કરીએ ત્યારે હંમેશા આપણે દીપ પ્રાગટ્ય કરી અને પછી જ આપણા કાર્યક્રમનો શુભારંભ થતો હોય છે। ત્યારે આપણા જ ગામના સંત શિરોમણી એવા મોહનગીરી બાપુ પધાર્યા છે, તો એમના હસ્તક આપણે દીપ પ્રાગટ્ય કરી અને આજનો આ કાર્યક્રમ છે તે આપણે ખુલ્લો મૂકીએ। ओम शुभम विनाशाय दीप ज्योतिर्नमोस्तुते। ओम चंद्रमा मनसो जात चक्रोः सूर्यो जायत, श्रोत्राद्वायश्च प्राणश्च मुखादग्निर्जायत। आरोग्यं धन संपद श्रद्धबुद्धि विनाशाय दीप ज्योतिर्नमोस्तुते। अत्र उपस्थित पूज्य महंत श्रीનું સન્માન આપના ગ્રામ તરફથી महंत श्रीનું સન્માન કરવામાં આવશે। हल हल
नाथ की जय। श्री बाल कृष्ण लाल की जय। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। कृष्ण गोविंद हरे मुरारे, नाथ नारायण वासुदेवा। कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेवा। जय हो जय हो नाथ नारायण वासुदेवा।
નાથ નારાયણ વાસુદેવા હરે નાથ નારાયણ વાસુદેવા હરે નાથ નારાયણ વાસુદેવા વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વભૂત નિવાસો વાસુદેવ નમોસ્તુતે સવિશાલ બુદ્ધ यतकत्रनेत्रम् येन त्वया भारतपूर्णं प्रज्वालिभूम्यां नमयं प्रदीप प्रभो कुमारो स्वामिनी स्वानुजा कृतार्थोऽहं द्वारिकाधीश की रणछोड़राय की जय सद्गुरुदेव की जय नमः पार्वती पतये हर हर महादेव શ્રીમદ ભાગવત જ્ઞાન ગંગા એની મહિમા ગાવા માટે આ મહિનો છે ને માનો મહિનો ચાલે, માના નવરતા ચાલે. માના નવરતામાં મહિલાઓએ મુકુંદની ગાથા ગાવાનો આપણે એક અવસર મળ્યો છે. મહિનો માનો અને મહિલાઓ દ્વારા એક મુકુંદની ગાથા સાંભળવાનો ગાવાનો આપણને અવસર જે મળ્યો. આમ જુઓ ને તો માનો મહિમા શાસ્ત્રમાં બહુ મોટો બતાવ્યો. નાનું એવું બાળક હોય એ હજી તો 2-3 વર્ષનું 4 વર્ષનું હોય, એ આમ છૂટું રમતું હોય, એમાં વડીલ વર્ગ પુરુષ વર્ગ બધા બેઠા હોય, એ તરફ જાય બાળક અને કોઈ કે જો છી કરી ગયું છે એટલે એ છોકરાનો દાદો હોય ને એમ કે જા 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 લઈ જા એની માં એને ચોખ્ખો કરે. આપણને ચોખ્ખા કાયમ માં કરે.
એવા માના મહિનામાં મહિલાઓ દ્વારા આપણને ચોખા થવાનો અવસર મળ્યો. તો આવો ભાગવતને જ્ઞાન ગંગા કહી છે. મેં એવું સાંભળ્યું કે આપણા આ મહિલા મંડળો બધી જાત્રાઓ કરે છે. તે અનેક જાત્રાઓ કર્યા પછી મહત્વની જાત્રા આજે છે. આજે એટલા માટે છે કથાને ગંગા કહી છે. એક કથા ગંગા છે અને બીજી ભાગીરથી ગંગા છે. તો ભાગીરથી ગંગામાં નાવા જવા માટે મારે તમારે હરિદ્વાર સુધી જવું પડે અને ત્યાં ગયા પછીથી હાકળ પકડી રાખવી પડે. જે ગયા હશે એને ખબર હશે. હાકળ પકડી લાવવાનું, હાકળ મુકાઈ જાય તો ભારી થાય. પછી પાઇપ લાઈન નાખ્યા હોય એ પાઇપ પકડી રાખવાના. એ માનો પ્રવાહ એવો જોરદાર છે કે જો એ પ્રવાહમાં તણાઈ જાય ને તો પાછા આ લોકોને મળી કે નહીં કઈ નક્કી નહીં. તો એ કથા ગંગામાં નાવા માટે મારે તમારે ત્યાં સુધી જવું પડે. ગંગાની અંદર સ્નાન કરવા માટે, ભાગીરથીમાં સ્નાન કરવા માટે મારે તમારે ત્યાં સુધી જવું પડે. અને આ કથાની ગંગા એવી છે કે આપણા ઘરના આંગણા સુધી આવે. ઓલામાં ડૂબી જવાનો ભય લાગે અને આમાં ડૂબવાનો કઈ ભય નહીં. આમાં જે ડૂબી ગયા ને એ તરી ગયા બધા. કથા ગંગાના શ્રવણમાં જે ડૂબ્યા છે એ ડૂબાય નથી, બધા તર્યા છે. આવો એવી જ્ઞાન ગંગાની અંદર 7 દિવસ સુધી મારે તમારે સ્નાન કરવાનું છે, એને સાંભળવાના છે, એને ગાવાના છે. એ ગોવિંદના ગીતોની ગાવાની શરૂઆત શ્રીમદ ભાગવતના અંતર્ગત કંદ પુરાણમાંથી 6 અધ્યાયો. એ 6 અધ્યાય એ ભાગવતની મહત્તા શું. ભાગવત પોતે પોતાના વખાણ ન કરે. હું એમ કહું હું બહુ સારી કથા કરું નહીં. જ્યારે સમાજ એમ કહે કે નહીં કથા સારી, તો જે વક્તા અને જે ગ્રંથ એના વખાણ કોણ કરે છે? તો મહાત્મા છે ને એના વખાણ કરે છે. આ ભાગવત કેવું છે. તો મારે તમારે એ ભાગવત રૂપી ભગવાનને સાંભળવાના છે. તો એ ભગવાન કેવા? આમ રોજ એક આસને બેસીને કથા સાંભળવાનો મહિમા છે. જે આપણે લાઈનથી ગોઠવાઈ ગયા છે ને પછી એ લાઈનમાં બેસવા માટે એના સમય આવી જવું જોઈએ. પાછું પછી તમે 5 વાગે આવીને એમ કે આ મારી જગ્યા છે નહીં ચાલે. કથા એક આસન ઉપર બેસીને સાંભળવાનો મહિમા છે. એટલે જેણે એક આસને સાંભળવી હોય એને કથા ચાલુ થાય એ પહેલા આસન ગ્રહણ કરી લેવાનું. એને મોડા નહીં આવવાનું. મોડા આવો ને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવાનું. પછી જગ્યાનો આગ્રહ નહીં રાખવાનો. તો જેને સાંભળવાના છે ને એનો પરિચય મહાત્મા કરાવે છે. 7 દિવસ મારે તમારે આ ગોવિંદને સાંભળવાના છે ને તો એ ભગવાન કેવા? ભાગવતના પ્રથમ શ્લોકમાં એ ભગવાન કેવા એનું વર્ણન બતાવે. મારે તમારે એક 5-10 કલાકની મુસાફરી હોય અને બસમાં કે ટ્રેનમાં બેઠા હોય તો આપણી અંદરથી એવો વિચાર આવે કે બાજુની સીટમાં કોઈ હારું બેઠું હોય તો 7 દિવસની મારી તમારી જાત્રા જે છે આ એ કોની હારે બેહવાના છે, કોને સાંભળવાના છે, એ કેવો ભગવાન એના ભાગવતના 13 શ્લોકની અંદર એનો પરિચય સચ્ચિદાનંદ રૂપાય
विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम। वो कृष्ण को हम सब मिल के वंदन करते हैं। वयम नमः, હું એકલો પગે લાગુ એમ નહીં, તમે પગે લાગો એમ નહીં, આપણે બધાય સાથે મળી અને એ ભગવાનને વંદન કરીએ. કેવા છે ભગવાન? તો કે સચ્ચિદાનંદ, સચ્ચિત અને આનંદ રૂપ છે. જે શબ્દ ભગવાન માટે વપરાણો ને તો એનો વિરોધી શબ્દ નથી. ભગવાન કેવા? તો કે સચ્ચિદાનંદ, આનંદ રૂપ છે. તો આનંદનો વિરોધી શબ્દ નથી કોઈ. દુનિયામાં ભગવાનનો કોઈ વિરોધી છે જ નહીં. તો ભગવાન આનંદ રૂપ છે, કાયમ હસતા રહે છે. કોઈ પણ ભગવાનના મંદિરમાં જાઓ, લક્ષ્મીનારાયણના મંદિરમાં જાઓ, ઠાકોરજીના મંદિરમાં જાઓ, ક્યારેક અયોધ્યા જવાનું થાય તો જાજો. એ ભગવાનની મૂર્તિ છે ને એ તમને દિવ્ય જ દેખાશે, હસતી જ દેખાશે. આપણા બધા ભગવાન છે ને કાયમ હસતા છે. તો જેના ભગવાન હસતા હોય ને એના ભક્તો હસતા રહેવું. આપણા બધા ભગવાનના હાથમાં આયુધો છે. શંખ ચક્ર ગદા પદ્મ, માતાજીના સ્વરૂપને જોવો, બધા હાથમાં આયુધો છે. સાથે શસ્ત્ર અને શાસ્ત્ર બે છે. એક હાથમાં કદાચ ફરસી હોય તો બીજા હાથમાં ગીતા બી છે. શસ્ત્ર ને શાસ્ત્ર વિહોણા આપણે ક્ષત્રિયો થયા ને એટલે આપણે પરાસ્ત થઈ ગયા. તો ભગવાનના હાથમાં શસ્ત્ર પણ છે અને આનંદમાં પણ છે. તો ભગવાન મોજ કરવા વાળો છે ભાઈ. અને જેનો ઈશ્વર મોજી હોય ને એના ભક્ત બધા આનંદમાં. હું ઘણી વાર મારી કથામાં એમ કહું કે તમે ચર્ચમાં જાઓ ક્યારે, આપણે હવે જરૂર નહીં જવાની, પણ ક્યારેક તમને યોગાનું યોગ જવાનું થાય અને એ જીસસ ક્રાઇસ્ટ સામે હોય, એ જીસસ ક્રાઇસ્ટની મૂર્તિ સામે તમારે અંતરથી ને તમારો આત્મા હસવાની તમને ના પાડશે. કેમ? તો તેનું સ્વરૂપ જ એવું છે ને. હાથમાં ખીલા જોડી દીધા છે, છાતીમાં ખીલા માર્યા છે, પગમાં ખીલા માર્યા છે. એનું સ્વરૂપ જ એવું કે તમે હસી ન શકો એની સામે. એ જ આપણા કાનુડાના મંદિરમાં જાવ જઈએ, પગની આંટી નાખીને ઊભો હોય, એક હાથમાં વાંસળી વગાડતો હોય અને એ સૂર પૂરે, ત્યાં તમને મોજ જ આવ્યા કરે. ત્યાં તમે હસી શકો, ત્યાં તમે રડી શકો, ત્યાં તમારા દિલની વાત તમે કરી શકો. એવું છે. તો જેનો ભગવાન આનંદમાં હોય એના ભક્તોએ નિરાશ થવાની કોઈ આવશ્યકતા હોય જ નહીં. એનું કામ શું છે? આનંદમાં તો છે, મોજીલો તો છે આપણો મોહન. કામ શું કરે? વિશ્વોત્પત્ત્યાદિ હેતવે, આખા જગતનું સર્જન કરે. તમે વિચાર કરો એના સર્જનની શક્તિમાં પણ. વિવાહ કહો કેટલા હશે, રંગરેજ બેઠો એની પાસે ડાય કેટલી હશે, બીબા કેટલા હશે. એક ડાય વાપર્યા પછી એને પાછું એનો એ ઉપયોગ નથી કર્યો. એક જ ડાયના બધા બનાવ્યા જ તો એક જ બીબામાં ઢાળ્યા જ બધાને. તો આપણે કેટલી અવ્યવસ્થા સર્જાઈ, કોના ઘરના ક્યાં છે કેમ ખબર પડે? બધાયના મોરા નોખા નોખા એવી તો ડાય છે એની પાસે. પૃથ્વી તણો પીલો કર્યો, રજલાવ તો ક્યાંથી હશે? આ જગ ચાક ફેરવનાર કુંભાર બેઠો ક્યાં છે?
કેટલી મોટી વાતો આમાં ક્યાંથી લાવતું છે? આટલું સુંદર મજાનું સર્જન કરવાનું એનું કાર્ય છે. એનું કામ શું? વિશ્વોદપત્યાદિ હેતવે. અને સ્વભાવ કેવો? માણસ બહુ સારો રૂપાળો હોય, બહુ સારું કામ કરતો હોય, પણ સ્વભાવ સારો ન હોય ને, આપણે યાર મેચ ન થાય ને. સ્વભાવથી આપણે બહુ દુઃખી થઈ ગયા. સ્વભાવથી દુઃખી હોય એને દુનિયાની કોઈ તાકાત સુખી કરી ન શકે. તો આપણે 3 પ્રકારે સ્વભાવથી દુઃખી થઈ છે. તાપત્રય વિનાશાય. 3 પ્રકારના તાપ: આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક. આધિદૈવિક ભગવાને જે આપ્યું છે એ મને ઓછું આપ્યું. આધિભૌતિક આ મેળવી લો, પેલી મેળવી લો, હજી મેળવી લો, હજી મેળવી લો. આધ્યાત્મિક આ 3 પ્રકારના તાપ છે. એ તાપને હજી કદાચ એક સ્ટેપ નીચે લઈને સમજાવું તમને. તો આપણા ગુજરાતીમાં કહેવત છે, આધિ વ્યાધિ ને ઉપાધિ. આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. એટલે એક કેટેગરીમાં જો નીચે લઉં તો આધિ વ્યાધિ ને ઉપાધિ. ઘણા એમ કે તો આધિ કેને કેવી? આધિ એટલે શું? વ્યાધિથી તો આપણે ઘેરાયેલા થઈ, અને હવે કાંઈ ગામડામાં ડાયાબિટીસ ઘૂસી ગઈ. અમને તો પેલા એમ હતું કે અમારા મુંબઈમાં જ છે, હવે કાંઈ દેહમાં આવી તો દેહના લોકો કે ડાયાબિટીસ વધી ગઈ. તો વ્યાધિ તો છે આપણને. આધિ કોને કહેશે? મારા મોટા બાપાના દીકરાને ત્યાં ગાડી છે, મારા છોકરાને નથી. અમારા પાડોશીને ત્યાં ગાડી છે, અમારા છોકરા પાસે ગાડી નથી. એના દુઃખમાં દુઃખી થવું ને એનું નામ આધિ. સમાજમાં બીજા પાસે છે એ વસ્તુ મારી પાસે નથી, એના દુઃખમાં દુઃખી થવું આધિ. વ્યાધિથી તો આપણે ઘેરાયેલા છીએ. અને ઉપાધિ તો કે સમાજના જે સુખો બધાય પાસે છે એ સુખ મારા ઘરમાં આવી ગયું છતાં એને ભોગવી ન શક્યા, એનું નામ ઉપાધિ. બીજાને ત્યાં છે એવું જ મારે ત્યાં મળી જાય છતાં એને ભોગવી ન શકીએ, એ ઉપાધિ. તો આદિ વ્યાધિ ઉપાધિ, આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક, આ બધા તાપમાંથી ને મારું તમારું રક્ષણ કરવાનું કાર્ય એકલું. એવા ભગવાન શ્રી કૃષ્ણાય વયમ. એવા ભગવાનના ચરણે વંદન. આજે ખુશી એ વાતની છે કે મારા જ ગામમાં કથા કરું છું, આમ બીજી કરું છું. અને આગળના કોઈ પણ પ્રોગ્રામ રાખ્યા વગરની કથા કરું, મોજથી કથા કરવાની. પછી હું મારી મોજ તો છે, પણ હું અહીં ઊંચું એટલે મને અમને બેસાડે કે તમને ખબર પડે કે આમાં કેટલા સાંભળે છે. કેમ કે આપણો ટાઈમ બપોરનો છે, ખાઈ પીને આવવાનું. ખાઈ પીને આવીએ ને સાંભળીને ટેકો મળી જાય પછી હું કહેવાનું? કથામાં બધા આમંત્રિત છે ભાઈ. કથામાં બધાય આવી શકે. અહીંયાથી ખુલ્લું આમંત્રણ. પછી બધાને યારે નીંદર નહીં આમંત્રણ દીધેલું તો ઈ આવે.
તો હું તો ઘણી વાર એમ કહું કે અમારા મુંબઈમાં ડોક્ટરો ગોળીઓ આપે તો એ 12 વાગ્યા સુધી હોતા નથી, અને જો વગર નીંદરે આવી જાય તો કાંઈ ગભરાવું નહીં, આવવા જ જોઈએ, આમંત્રિત છે. કથાનો પ્રભાવ એવો છે ભાઈ કે આમાં નીંદર પણ આવે ને આવે કાંઈ ગભરાવાનું છે નહીં. અમે ઘેર ખાટલામાં પીડ્યા કોઈ અકતા નથી ને આવી જો આવી જાય તો હું ખોટું. પણ એક અભ્યાસ કરીને આવ્યો છું. આની પહેલા 7 દિવસ આપણા સાસણગીરની અંદર 7 દિવસ અભ્યાસ કર્યો છે આ કથા કેમ કરવી એનો, અને પાકું કરી લીધું. પાકું કરીને આવ્યો ને એટલે પાકું જ છે, સારી જ થશે. યમ પ્રવ્રજन्तમનુપૈતમપૈતકૃત્યં દ્વૈપાયનો વિરહતા તરાજુહાવ ઉતરેતિ તન્મયતયા સર્વો વિનેદં ત્વં સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. પહેલા શ્લોકમાં આપણા ઈષ્ટદેવ ભગવાન એને વંદન કર્યા. બીજા શ્લોકમાં આ ગાથાને ગાનાર એવા સુખદેવજી મહારાજને વંદન કર્યા, એવા વ્યાસ નારાયણને વંદન કર્યા. આ બધા વંદનીય છે ને હું તો કાયમ એમ કહું કે વંદનીય કોને કહેવાય કે આવા ભગીરથ કાર્યમાં જેનો મોટામાં મોટો સિંહ ફળો કાર્ય કરવામાં હોય ને એ બધા વંદનીય. વંદનીય એટલે ધોતિયું પહેરી લીધું, સારો જબો પહેરી લીધો, ખેસ નાખી લીધો, સારો મજાનું તિલક કર્યું, એ વંદનીય નહીં. આવા સત્કાર્યમાં સિંહ ફળો હોય ને એ બધા વંદનીય. આવું ભાગવત કહે છે. બહુ ખૂબ મહેનત માગી લે છે ભાઈ. આવું ભગીરથ કાર્ય બહુ મહેનત માગે છે. કેવળ કથા નથી સાંભળવાની, આની સાથે સાથે આપણું લક્ષ્ય પણ હોવું જોઈએ. અને સત્કાર્યમાં કોઈ કાર્ય નાનું નથી. સારું આવું ભાગવત જેવું કામ હોય ને એમાં નાનું એકેય કામ નથી, બધાય કામ મોટા. હું તો કાયમ એમ કહું કે અહીંયા આપણે કથા પૂરી થઈ જાય પછી છોકરાઓ બેઠા હોય, માવા બાવા ખાધા હોય, કદાચ એના કાગળિયા ભૂલથી નખાઈ ગયા હોય, બીજે દિવસે આપણે એ માવાનું કાગળિયું ઉપાડી અને બહાર નાખી દઈએ ને તો એક સત્કાર્ય છે. જો કે અહીં તો ખાય જ નહીં કોઈ, મને ભરોસો છે. વિડીયોના ચૂંટાઈ તમને મંડપમાં જોવા નહીં મળે. લ્યો એટલે મારો અનુભવ છે. આ દુધનાથની કથા મેં ક્યાંય બીડીનું છૂટું ભાગ્યું નથી. ત્યારે અમારા મુંજાતાએ મને કહેલું કે દાદા મને કે આ 2 જોડીઓ પીવાવાળા મને કે તમે હાવ ના પાડી દો. હું તો એક કામ કરો, બહુ બંધાણ હોય ને એ આમ બાગમાં જઈને પી આવો, પણ માંડવા મહેરબાની કરીને નહીં પીતા. અને એ મને અનુભવ છે. એક પણ બીડીનું છૂટું નહીં, એક પણ માવાનું કાગળ નહીં. અને કદાચ કોઈ કચરો પડ્યો હોય અને આપણે લઈ લઈ આગળ કથામાં આવશે, પણ એ પહેલા કહી દઉં. પાંડવોએ જ્યારે રાજસુ યજ્ઞ કર્યો ત્યારે રાજસુ યજ્ઞની અંદર ભગવાન દ્વારકાધીશ અષ્ટપટાણીને લઈને ગયા ને કહ્યું, ધર્મરાજ તારા યજ્ઞમાં અમે આવ્યા છીએ, કોઈ સેવા હોય તો અમને આપો, જે કોઈ કામ હોય અમે 8 પટાણીની સાથે કરવા તૈયાર છીએ. ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું કે દ્વારકાધીશ થોડા મોડા ગયા, કામની તો વેચણી થઈ ચૂકી છે, બધા એક એક કામ વેચવા જોઈએ. અમારા રાવતભાઈ કાલ બહુ સરસ વાત કરી કે આપણે જે કઈ કામ છે ને એક એક બધા વેચી લઈએ, અને કામ વેચી લ્યો ને તો જ સત્કર્મ સારું થાય. એટલે
ધર્મએ કહ્યું કે દ્વારકાધીશ હવે કોઈ સેવા તો બાકી નથી, છતાંય એક કામ કરો, તમને કોઈ લાગે કે આ કામ કોઈ નથી કરતું તો તમે કરી શકો છો. એટલે દ્વારકાધીશે સંશોધન કર્યું, બધા જ કામની વેચણી થઈ ગઈ છે. બધાએ જ્યારે યજ્ઞની અંદર ભોજન પ્રસાદ લઈને ઊભા થઈને જાય છે, એના હેઠા પતરાવાળા કોઈ નથી ઉપાડતું. એટલે દ્વારકાધીશે 8 પટરાણીની સાથે હેઠા પતરાવાળા ઉપાડવાનું કામ કર્યું. કોઈ કામ સત્કર્મનું નાનું છે જ નહીં. અને આય તમે આવી અને આ જે પાથરવાનું હરખું ન હોય એ તમે હરખું પાથરશો ને તમારે હાથે, તો દ્વારકાધીશના ચોપડે નામ લખાશે, યાદીમાં આવશે. આ ફલાણી કથામાં આ વ્યક્તિએ એક ગાદલું હરખું કહ્યું, અને અહીંથી એકાદું લેતા જશો ને તો એના ચોપડે લખાશે. ઈ કાંઈ ગાંડો નથી રે, ઈ કાંઈ ભેલો નથી રે, આ તમથી છેતરાય એવો ભોળો નથી. બહુ એનો ચોપડા બહુ ચોખ્ખા છે. આમ તો આપણે કાયમ તો ન પાળી શકીએ, પણ પાળો તો વધારે સારો. પણ 7 દિવસ સુધી અહીંયા આ સત્કર્મમાં આપણાથી કાંઈ નુકસાન ન થાય, આપણાથી કાંઈ ખોટું ન થાય, લક્ષ્ય રાખો. ગુરુ મહારાજને વંદન કર્યું, પછી કહ્યું કે નૈમિષે સુતમાસીનમ અભિવાદ્ય મહામતે કથામૃતારસસ્વાદ કુશલ. એકદમ સરસ મજાની નૈમિષારણ્યની અંદર 88,000 ઋષિઓ બેઠા, કોઈની રાહ જોઈ, કોઈ સત્પુરુષ. એમાં એક જ્ઞાની સત્પુરાણી મહારાજનું આગમન થયું. આ બધા નૈમિષારણ્યમાં કેમ ભેગા થાય? સત્યનારાયણની કથાની શરૂઆત એ શું થાય? ગોર બાપાની કથા વાંચે એટલે કે એકદા નૈમિષારણ્યે ઋષય સૌનકાદય પ્રપુચ્છુ મનય સર્વે સુતમ પૌરાણિકમ ખલુ. ભાગવતની શરૂઆત નૈમિષૈર્નિમિષક્ષૈત્રે ઋષય સૌનકાદય. તો નૈમિષારણ્ય એવું અરણ્ય છે કે ત્યાં જ બધી કથાઓ થઈ. आइए नैमिषारण्य को देख लेते हैं. 88,000 ऋषि मुनियों જ્યારે નૈમિષારણ્યમાં તપ કરે છે, એ તપની શરૂઆત કરતા અનેક સ્થળો એવા હતા કે અલગ અલગ જગ્યાએ બધા ઋષિ મુનિઓ તપ કરતા હતા. એમાં કોઈ રાક્ષસો વિઘ્ન કરે, એમાં કોઈ અસુરો એને વિઘ્ન કરે. કોઈ ઋષિ તપમાં બેઠા હોય તો રાવણ કુંભકર્ણાદિક રાક્ષસો એને ઉઠાવીને ક્યાંક ફેંકી આવે. કોઈ દેવી ઉપાસકો હતા, કોઈ દેવ ઉપાસકો હતા, એ બધાએ જઈ અને ભગવાનને વિનંતી કરી, હે નારાયણ, આ મનુષ્ય જન્મને સાર્થક કરવા માટે અમે આવા દિવ્ય તપ કરીએ, પણ આ અસુરો અમને હેરાન બહુ કરે, કોઈ એવું સ્થળ આપો. બીજી એક વૈદિક ભાષામાં કહ્યું કે મહારાજ, અમે જ્યાં તપ કરવા બેસીને ત્યાં અમારું મન છે ને આડાવડું થવા માંડે. હવે જ્યાં માળા લઈને બેસીને ત્યાં અમને મોહનને બદલે માયા યાદ આવે. તો મહારાજ કંઈક એવું કરો ને કે અમે માળા લઈને બેસીએ ત્યારે ભગવાન જ યાદ આવે. કે માળા લઈને એ બેસો ત્યારે માયામાં મન ભટકે, મુક્તિને માર્ગલે જાતા એ અવળું થઈને અટકે.
ભજન મનને નથી ગમતું રે, ભજન આ મનને નથી ગમતું. તો મહારાજ આ મનને ગમે ને એવું કોઈ સ્થાન આપો. એટલે નારાયણ બ્રહ્માએ કહ્યું ઋષિવરોને, જાઓ, મારી પાસે એક ચક્ર છે. એ ચક્રને આરા છે ને, એ આરાનું નામ છે નૈમિત. ચક્ર હતું, ચક્રને આરા હતા, એ આરાને નૈમિ કહેવાય છે. એટલે કહ્યું કે જાઓ, આ ચક્ર હું છોડું છું, એના નૈમિ જે જગ્યાએ સ્થિર થઈ જાય ને ત્યાં તમે ભજન કરજો, તમને મન બહુ હેરાન નહીં કરે, કોઈ રાક્ષસો હેરાન નહીં કરે. આ નીકળ્યું ચક્ર. પાછળ ઋષિમુનિઓ મધ્યપ્રદેશની અંદર એક અરણ્યમાં જઈ અને ચક્રના આરા એ બેઠા. એટલે જે અરણ્યમાં આ નૈમિ નામનું ચક્ર સ્થિર થયું એને કહેવાનું નૈમિષારણ્ય. આપણું મન રૂપી ચક્ર જો અહીં સ્થિર થઈ જાય 7 દિવસ તો આ મોટા નૈમિષારણ્ય. આને નૈમિષારણ્ય કહેવાય જો મન સ્થિર થઈ જાય તો. ભાઈ એવા નૈમિષારણ્યની અંદર 86,000 ઋષિમાંથી શૌનક મહારાજે એક સૂત નામના પુરાણી, જે પુરાણના જ્ઞાતા છે એવા જ્ઞાતાને બેસાડ્યા. ઊંચા આસન ઉપર બેસાડી બધા ઋષિ વતી થોડાક પ્રશ્ન કર્યા છે. અજ્ઞાન ધ્વાંત વિદ્વાંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાહી કથાસાર મમ કર્ણ રસાય. મહારાજ, આજ તમે તો બહુ જ્ઞાતા છો, વિદ્વાન છો, 18 પુરાણો, બધા શાસ્ત્રો, ઉપનિષદો, વેદોને ભણેલા છો. મહારાજ, આજે એક પ્રશ્ન થાય છે. એ પ્રશ્ન એવો છે કે અમારું અજ્ઞાન કેમ દૂર થાય? કોટિ સૂર્ય સમપ્રભા, કરોડો સૂર્ય સમાન જેનું તેજ છે એવું તમારું જ્ઞાન, અને એ જ્ઞાન વડે કરી અને અમને એવો ઉપદેશ આપો કે અમારું અજ્ઞાન દૂર થઈ જાય. અજ્ઞાન એટલે આપણને ખબર છે કે આ વાત ખોટી છે, છતાંય આપણે માની લઈએ, એનું નામ અજ્ઞાન. જે વસ્તુની માહિતી પૂર્ણ નથી છતાંય એમાં જે વિશ્વાસ બેસાડી દો એનું નામ અજ્ઞાન. 15 દિવસ સુધી સ્નાન શૌચ ક્રિયાહીના આવા વ્યક્તિ માતાજીની પાસે બેઠા બેઠા ધૂણે અને એમ કહી દે તમને આ તકલીફ છે, આનું નામ અજ્ઞાન. એક વાત કહું તમને, નારિયેળ છે ને એ લગભગ 60 ફૂટ ઉપર જાળવે થાય. એ પ્રકૃતિ, પ્રભુએ પ્રકૃતિ એવી રીતે બનાવી કે એ જાજે ભાગે સમુદ્રનો તટ નજીક હોય ત્યાં વધારે સારા થાય. એ નદીના, સમુદ્રના તટ ઉપર થયેલું નારિયેળીનું ઝાડ એ ખારું પાણી એને મીઠું બનાવી નારિયેળમાં પૂરે. આપ જાણો છો, એ નારિયેળ જ્યારે પાકી જાય ત્યારે એમાં 4 વસ્તુ હોય. એક ઉપર છાલા હોય, પછી કાચલી હોય, પછી ટોપરું હોય અને એની અંદર પાણી હોય. આપણે બધા જાણીએ છીએ કે નારિયેળમાં આ 4 જ વસ્તુ ઈશ્વર નિર્માણ કરેલી છે, પણ છતાંય કોઈ કંકુ કાઢે તો આપણે ગાંડાની જેમ નથી દોડતા. આનું નામ અજ્ઞાન.
નારિયેળમાં ઈશ્વરે એટલી જ વસ્તુ નિર્માણ કરી અને એ સિવાયનું કાંઈ નીકળે ને તો સમજી લેવાનું કે આમાં માણસનું ભેજું કામ કરે છે. કુદરત એમાં કંકુ કાઢે જ નહીં. તો આવું અજ્ઞાન જો આપણું દૂર થાય તો સમજી લેવાનું ભાગવતે કંઈક અસર કરી છે. પણ જો અહીંથી ઉઠીને પાછા દોડીને ગયા, ખબરદાર કોઈ ગયા તો ભાગવત સાંભળવાનો મહિમા હું કોઈને ના બધાને વંદન કરું. પણ આપણને ભગવાને અકલ આપી છે, એ અજ્ઞાન આપણું દૂર થાય અને કંઈક જ્ઞાનનો નવો પ્રકાશ થાય. અમારા ટેન્શનમાં હોય એટલે ટેન્શન એટલે શું? બે અક્ષર નોખા પગલા 10 પ્લસ સન, 10 સૂર્યના તડકા જેવું, એને ટેન્શન કહેવાય. ટેન્શન એ કોઈ આપતું નથી ભાઈ, આપણે ઉછીનું લીધેલું. અમારું શાસ્ત્ર એમ કહે છે સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાદે તે કુબુદ્ધિરેશ અહમ કરોમિતિ વૃથાભિમાનમ સ્વકર્મ સૂત્રે ગ્રથિતો હિ લોક. સુખનો ને દુઃખનો કોઈ દાતા છે નહીં, આપણે નિર્માણ કરેલા છે. કોઈ આપતું જ નથી સુખ ને દુઃખ, આપણે નિર્માણ કરીએ. સુખ તો આપણે સુખી, આપણે નક્કી કરીએ દુઃખી તો આપણે દુઃખી. સુખી થવાની આગળ, સુખી થવા વાળાની આગળ જઈને પૂછો એને કોઈ દુઃખી ન કરી શકે, અને દુઃખી થવા વાળા છે એને કોઈ સુખી ન કરી શકે. જુનાગઢની નાગરી નાતે નરસિંહ મહેતાને દુઃખી કરી જ ન હોય. કોઈએ કીધું મહેતા તમારો દીકરો જુવાન મરી ગયો તો તમારો હરી કરે. કોઈએ આવીને કીધું મહેતા તમારી દીકરીનું મામેરું ભગવાન પૂરી ગયા તો કે ઈ ખરે. અને કોઈ આવીને કહ્યું મહેતા માણેક મોતી ગુજરી ગઈ તો કે ભલું થયું ભાંગી જંજાળ, હવે સુખે બચશું શ્રી ગોપાલ. એને કોઈ દુઃખી કરી જ ન શકે, આપણને કોઈ સુખી ન કરી શકે. આપણને દુઃખી થવાની આદત પડી. અમારું અજ્ઞાન દૂર થાય એવું કરો, જેનાથી માણસનું શ્રેય થાય. શ્રેયસાય ભવેત શ્રેયમ પાવનાનામ ચ પાવનમ. કૃષ્ણ ભક્તિ કલંક શાશ્વત. ભગવાનની ભક્તિ અમારામાં વધે એવું કંઈક શાસ્ત્ર કહે. હવે શુદ્ધ પુરાણી મહારાજ કહે છે, સાંભળો, બહુ સરસ પ્રશ્ન કર્યા છે. અજ્ઞાન જોયું જાય એવું કહું, ભગવાનમાં પ્રીતિ થાય એવું કહું, પણ એ ક્યારે કહેવાય? શુદ્ધ પુરાણી કહે છે પ્રીતિ શૌનક ચિત્તે તે યતો વચમી વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્ન સંસાર ભયનાશ. સંસારના ભયનો નાશ કરનાર એ ગોવિંદની ગાથા મારે તમને કેવી છે? એ તમારામાં પ્રીતિ છે. પ્રીતિ શબ્દ છે, પ્રેમ નહીં. પ્રેમ જ્યાં છે ત્યાં કામને, લોભને, મોહને સ્થાન છે. અને પ્રીતિ જે શબ્દ છે એમાં કોઈ વાસનાને સ્થાન નથી. એવા પ્રીતિ આખી ભગવદ્ ગીતા તમે વાંચો, આખું ભાગવત વાંચો સંસ્કૃતમાં, તો ભગવાને કોઈ જગ્યાએ હું તને પ્રેમ કરું છું એમ કીધું જ નહીં. કા પ્રીતિ કર્મ અર્જુન, પ્રીતિ શબ્દ. અહીંયા પણ પ્રીતિ શૌનક ચિત્તે તે પ્રીતિ.
कारण कि प्रेम में एक खान है। इसलिए हमारे कवि कहते हैं प्रेम नगर मत जा मुसाफिर, प्रेम नगर मत जा, प्रेम नगर मत जा ये मुसाफिर, प्रेम नगर मत जा। आपने मुझे प्रीति है, तो प्रीति में क्या मोह नहीं, कोई लोभ नहीं, कोई वासना नहीं। सर्व सिद्धांत निष्पन्न, બધા સિદ્ધાંતોને સરસ મજાનું સમજાવનાર એવી ભગવત કથા હું તમને કહીશ. કાલ વ્યાલ મુખાગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ. ધીરે ધીરે કરતા આ કાળ છે એ કોળીઓ કરતો જાય.
કાલ વ્યાલ મુકાતા એનો ત્રાસ છે. આપણું આયુષ્ય ક્ષીણ થતું જાય છે ને એનો આપણને ત્રાસ છે. કાળા દિવસો વયા, કાલે એવડ્યા હતા, આજે એવડ્યા હતા. આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયં યૌવનમ પ્રત્યાયાન્તિ પુનર્ગતાન દિવસા કાલો જગદભક્ષક લક્ષ્મીસ્તોય ચ રંગભંગુ ચપલા વિદ્યુચ્ચલમ જીવિતમ તસ્માન માં શરણાગતમ શરણદઃ તમ રક્ષ રક્ષાધિ મામ અધુનામ રક્ષ. કારણ કે આયુર્નશ્યતિ પશ્યતામ, એક કેલેન્ડરનું પાનું ફાડો ને તો વિચાર કરજો તમારી જિંદગીનો એક દિવસ ઓછો. તો આપણને એમ લાગે આપણે મોટા થઈએ, પણ ઈશ્વરને ચોપડે જે લખ્યું છે એમાં આપણે નાના થઈએ. એક કેલેન્ડરનું પાનું ફાડો એટલે તમારી જિંદગીનો એક દિવસ ઓછો થઈ ગયો. એ દિવસે હિસાબ કરો આપણે હું કેવી. જન્માંતરે ભવેદ પુણ્યમ તદા ભાગવતમ. મારા ને તમારા જન્મ જન્માંતરના પુણ્ય ભેગા થાય ને તો આપણને ભાગવત સાંભળવાનો અવસર મળે. ઘણા લોકો એમ કહે છે કે અમારા પિતૃની પાછળ આ કથા કરવાની, પિતૃના મોક્ષાર્થે કથા. નહીં, હું તો એનાથી એક ડગલું આગળ કરું. પિતૃના મોક્ષાર્થે કથા ન હોય, તમારા પિતૃઓ મોક્ષની ગાથાએ પહોંચ્યા હોય ને ત્યારે આ કથાનો અવસર મળે. જેના પિતૃઓ મોક્ષ ગતિએ પહોંચી ગયા હોય, એની ચેતનાઓ શુદ્ધ થઈ ગઈ હોય ને એના જ ઘરમાં કથા થાય. બાકી વહેલું નથી ગયા. ઘણા લોકો એમ કે દાદા કથા બહુ સારી કરજો. સારી કથા ક્યારે થાય કહું? સારા શ્રોતા હોય ને ત્યારે કથા સારી થાય. અમને ઊંચે સાંભળે બેહાડે ને તો અમને ખબર પડે કે આમાં કોણ કેટલા ભાવથી સાંભળે. તમારો ભાવ કથાને સારી કરાવનાર. બાકી ભાગવત તો સારું જ છે. કેનારો કેવો છે? એ કેનારો જે કથા કહે છે એ તમારા ભાવને જોઈને કહે છે. એટલે અહીંથી સારી કથા થાય ને તો સમજી લેવાનું કે આપણે જરા ધ્યાનથી સાંભળીશ ને એટલે સારી કથા થાય. કારણ કે કથા તો સારી જ છે, એને હારી કરાતી જ નથી અમારાથી. પણ એ કથાને સારી કરવા માટે તમારે સારી રીતે સાંભળવું પડે. અને સારી રીતે ક્યારે સંભળાય? કથામાં જય શબ્દ આવે, નવ શબ્દ આવે. બપોરના ખાઈને બેઠા હોય તો નીંદર આવે તો થોડી વાર માટે સંકીર્તન કરી લઈએ ને એટલે કથા ઓર સારી થઈ જાય. વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા. 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 દ્વારિકાનાથ ભજો રાધે ગોવિંદા. દ્વારિકાનાથ ભજો રાધે ગોવિંદા. જે લોકો પાણી પી લીધા હોય ને તે હાથ ઊંચા કરી વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા. વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા. મારા દ્વારિકાનાથ ભજો રાધે ગોવિંદા. દ્વારિકાનાથ ભજો રાધે ગોવિંદા. અને કીર્તનમાં તાળી ફરજિયાત હોય. એક ગાયે મને પૂછેલું, મને આ તાળીનું કામ પડવો મને. આ બધાને હાથ ઊંચા કરીને તાળીનું પડવાનું કારણ એનાથી ફાયદો હું તો પેલો ફાયદો
હાથના ઘર્ષણથી ઇન્દ્રિયો સચેત થઈ જાય અને આપણું મન એ ભગવાનમાં લીન થવા પ્રયત્ન કરે છે. પહેલું કારણ. બીજું કારણ આવું ખોટું કહ્યું તો આપણે તાળી પાડીએ ને તો આપણા પાપ બધા ઉડી જાય. તો વળી એક ડાયા ભાઈ કહ્યું, મને કઈ પાપ ઉડીને ક્યાં જાય? હું તો તાળી ન પાડે ને ક્યાં જાય? એટલે આપણે ધ્યાન રાખવું, કોકના પાપ આપણને ઉડી ન લાગે. તાલિયા બજાતે રહીએ. વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા. વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા. વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા. વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા.
ક્લેશમાંથી બચાવવાનો જો કોઈ ઉપાય હોય તો કલો કૈશવ કીર્તન. ભગવાનનું કીર્તન એ પાવન કરે. તો મહારાજ આવી ભાગવતની કથા ક્યાં થઈ, કોણે કરી, શા માટે કરી એ બતાવો. એટલે સિદ્ધ પુરાણી મહારાજ બીજા ચરણમાં આવીને કહે છે કે લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્યાસ્તિરસ્ય ચ વિધિશ્રવેકુતઃ. હે મહારાજ, તમે એમ કહો છો કે નારદજીએ ભાગવતની કથા સાંભળી. એ નારદ કેવા છે? લોક વિગ્રહ મુક્ત, જે લોક વિગ્રહથી મુક્ત છે અને અસ્થિર કયા છે. નારદસ્યા અસ્થિરસ્ય છે. અસ્થિર મગજનો માણસ એક જગ્યાએ 7 દિવસ બેસી શકે નહીં. અસ્થિર એટલે આપણે કોને અસ્થિર કહીએ? ઘણી વાર આપણા કોઈ ઓચિંતા મહેમાન ગામમાં આવ્યા હોય અને એકાદો મગજનો અસ્થિર હોય તો આપણા ગામના લોકો મહેમાનને કહે છે એમ ન બોલાવતો, જરા છટકી ગયેલું છે, અસ્થિર છે. અહીં નારદજીને અસ્થિર કયા છે. અસ્થિર એટલે ગાંડો. ગાંડો તો અસ્થિર કેમ કહેવાય? ભગવદ્ ગીતાનો 10મો અધ્યાય ભગવાનની વિભૂતિ યોગ છે. ભગવદ્ ગીતાનો 10મો અધ્યાય એ ભગવાન કહે છે આ મારી વિભૂતિઓ છે, એમાં અક્ષરાણામ અકારોસ્મિ. બધા અક્ષરો છે ને એમાં અકાર એ મારું રૂપ છે. જો અકારમાં સ્થિર થઈ ગયા છે ને એ બધા સ્થિર થઈ ગયા. મીરા ગાંડી, ધ્રુવ ગાંડો ને ગાંડો ધ્રુવ કુમાર. ઓલો જલારામ તો એવો ગાંડો, એને દીધી ગરડાના અદુભાઈ ગાંડાની વણઝાર. તો ગાંડાઓની વણઝાર. અને જે ગાંડું થાય ને એ ભગવાન સુધી પહોંચે. ચોપાટની રમત રમે એમાં પાકી જાય ને પાછા ગાંડું કરે. એ ચોપાટ રમાય એને ખબર છે. ચોપાટ રમતા હોય એ ચોપાટમાં એક જણ 4 કુકરીએ પાકી જાય તો પછી એ ગાંડું કરે, અને ગાંડું કરે એ કોઈ પણ ન મારે. એ ફૂલ ઉપર બેઠા હોય એ નહીં મારે. તો ભગવાનના ભક્તો જે ગાંડા થયા ને એને ફૂલ ઉપર બેઠા એ નહીં માર્યા. રામ માંડલિક ને અફાવી દીધો નરસિંહ મહેતા. ફૂલ ઉપર બેઠેલા નહીં મારી શકે. અહીંયા નારદજીને ગાંડો કહ્યો, અસ્થિર હતા. વિધિશ્રવે કુતઃ પ્રીતા. સંયોગ ક્યાં થયો મહારાજ? નારદજી કથા સાંભળવા બેઠા. અધિદમ વિચિત્રમ. શા માટે બેઠા? કોની પાસે બેઠા? એકદા હિ વિશાલાયામ ચત્વારો ઋષિયો મલા સત્સંગાર્થમ સમાયાતા દદૃશુ તત્ર નારદમ. એક દિવસ બદ્રિકાશ્રમની અંદર સનત કુમારો જઈ રહ્યા છે. વિચાર કરે છે સનત કુમારો કોઈ સાધુ પુરુષ મળે ને તો 2 ઘડી સત્સંગ કરીએ. સનત કુમારો ભગવાનના દીકરાઓ એ વિચાર કરે છે કોઈ સંતનું મિલન થાય ને તો થોડો સત્સંગ થાય. એમાં નારદજીને આવતા જોયા. ઓહો, મળી ગયો સંત. તો સનત કુમારો ભગવાનના દીકરા નારદને જોઈને રાજી થાય અને કહે કોઈ સંત મળી ગયા, સત્સંગ થશે. ને આપણે નારદજીને સાંભળીએ તો શું થાય? કે નારદ
નારદ આવ્યા ને આગળ કોકને ઝઘડો કરાવશે, આગળ કોકને લડાવશે. આપણા માનસપટ ઉપર નારદનું ચિત્ર, એટલે પછી ઘણા લોકો એમ કે નારદ વેડા કરી નારદે હું નારદ વેડા કર્યા. તમે કોઈ પાત્રને વિચાર્યા વગર કેમ સમજો? આપણે એવું કહીએ કે નારદ આવે ત્યાં ઝઘડો થાય, અને શાસ્ત્ર એમ કહે છે કે જ્યાં ઝઘડાના કોઈ સમાધાન ન હોય ત્યાં નારદ આવે એટલે સમાધાન થાય. ભગવાનને સંકટ પડે ને નારદને બોલાવે કે ભાઈ હાલની જ રીત હા કરી જાની. ઘણા વૃત્તિ આવી. એક પતિ પત્નીએ કહ્યું હાથે હાથ જન્મ સુધી તારી હારે 7 જન્મ સુધી. બોલો કે હાથે હાથ જન્મ તું જ મળી? હા, આપણે નક્કી કર્યું હાથે હાથ. કે પણ આ કેટલામો જન્મ હશે? તો કે હજી તો પહેલો. આવો હાથ કાઢવાના તારી હારે. મૂંઝાણો ભાઈ. બ્રહ્માની પાસે બોલો બચાડો ભગત માણસ બ્રહ્માને કે કઈક સોલ્યુશન કાઢો. આની હારે આ વરહ માંડ કાઢ્યું, આ કોરોનાનું વરહ તો માંડ કાઢ્યું. હવે આ હાથ જન્મનું કે બ્રહ્મા કે એમાં કઈ હાલે નહીં, લખાઈ ગયેલું છે. પણ મારા ક્યાંક તો સોલ્યુશન. એટલે બ્રહ્માએ કહ્યું એક કામ કર, દિલ્હી જા અને ન્યાય એક માણસ છે એનું એડ્રેસ આપે, એની પાસે સોલ્યુશન છે. તો કે પણ એનું નામ પગ તો કંઈક લખી દો. તો કે અમિત શાહ એનું નામ છે, તું ન્યા જા. મારી પાસે સોલ્યુશન નથી, પણ અમિત શાહ પાસે જઈશ ને તો એનું સોલ્યુશન મળશે. એ ઓલો બધો ચીઠી લઈને દિલ્હી આવ્યો, અમિત શાહને મળ્યો કે ભાઈ આ બ્રહ્માએ કહ્યું છે આવું છે. ઓલો અમિત શાહ કે એનું છે એમાં ક્યાં છે તમારા ઘરવાળા? તો બોલાવવા પડે. બોલાવી લે. બોલાવ્યા. પછી અમિત શાહની આગળ રજૂઆત કરી કે મહારાજ 7 જન્મ સુધી અમારે કરાર થઈ ચૂક્યા છે, આજ પતિ. અમિત શાહે કહ્યું વાત સાચી, 7 જન્મ સુધી પતિ તમારો આજ રહેશે, પણ સાસુ એની ઈ રહેશે, હાહુ તમારા એના ઈ રહેશે. ઓલી કે તો નહીં, હાહુ ઈને ઈ નથી જોતું, પતિ ઈ નહીં જોતું. તો ઘેરા ઘા છે. ભાઈના પત્ની ગુજરી ગયા ને બાબુ, છેલ્લા શ્વાસ લેતી પેલાને કહ્યું કે આપણે હારે જિંદગી કાઢી છે, હવે મારા તો છેલ્લા શ્વાસ છે, હું કદાચ વહી જાઉં ને તો આપણે બે સ્વર્ગમાં મળશું. તારું એવું પવિત્ર જીવન બહુ જીવ્યો છે તું, આપણે સ્વર્ગમાં ભેળા થઈ જશું. ઓલો અગ્નિ સંસ્કાર કરીને આવ્યો, બીજેપીથી દારૂ ચાલુ કરી દીધો, જુગાર ચાલુ કરી દીધું, ન કરવાના કામ ચાલુ. ઓલા બધા ગામના ગયેલા ભગત માણસ બાયડી ગુજરી છે ને આવડે રવાડે છે. જો બોલે એ કેવી કઈ જાય સ્વર્ગમાં મળશું, મારે ક્યાં આવું એની યારે ફાવતું નથી. કેવળ કપડાનું મેચિંગ નહીં કરતા. હા તો અહીંયા તો બહુ સારું. અમારું મુંબઈમાં તો કપડાના એવી મેચિંગ, જેવા કપડા એવો જ ચાંદલો કરે, એવો જ સેતો કરે, એવા જ ચપ્પલ. એ આખે આખી મેચ થાય, પણ ઘણી યારે મેચ નથી થતી. જ્યાં ખાવું જોઈએ મેચિંગ ત્યાં નથી. અહીંયા તો બહુ સારું છે, તમે મેચ નથી કરતા પણ આ મેચિંગ નથી કરતા પણ મેચ થઈ ગયા તો તમે એનો આનંદ. બસ વહી મેચિંગ કરતે રહો. मैच होते चलते, मैचिंग नहीं करो तो आई. અહીંયા સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં આવીએ ને
માતાઓને જોઈએ ને તો ખબર પડી જાય એમાં કેટલા પરણેલા છે ને કેટલા કુંવારા છે. અમારો મુંબઈમાં કાંઈ ખબર નથી પડતી. હાથમાં બંગડા નહીં, કપાળમાં ચાંદલો નહીં, માથે હેથો નહીં, હરાયા ઢોરની જેમ રખડતા. હું ઘણી વાર એમ કહું, અમારો મુંબઈ કથા હોય ને ત્યારે એમ કહું કે પ્રાણીઓ જે આપણે પશુપાલક છીએ ને એ જે આપણે ઢોર માલ પાળીએ એમાં સૌથી ઓછી બુદ્ધિનું પ્રાણી કયું? ભેંસ. આપણે બધા કહે છે કે ગાય બુદ્ધિશાળી, બળદ, ઘોડા એ બધા બુદ્ધિશાળી. ભેંસ ગણિતમાં સમજે પણ તમારે અંધારી રાત હોય, લાઈટ બંધ કરી દેવાની, એક પૂળો રજકો લેવાનો અને એમાં 2-4 ડાળા આંકડાના ડાળા નાખી દેવાના, લાઈટ બંધ કરી દેવાની અને પછી એક પૂળો એમાં આંકડાના ડાળા નાખેલો રજકો અંધારામાં નાખી દો ને તો એ ભેંસ છે ને એ રજકો જ ખાય, એટલે આંકડાના ડાળા નહીં ખાય. સવારના પડ્યા હોય. અરે ભેંસને ખબર છે આ ખવાય ને આ ન ખવાય, આપણને એ ખબર છે આપણે શું ખવાય, આપણે શું પીવાય, આપણે શું ખવાય એ આપણને ખબર છે. એ દુર્ભાગ્ય की बात है. હું કાયમ એક વાત કહું કે આપણે ગમે એ કક્ષાએ પહોંચી જઈએ પણ આપણા બાપ કોણ હતા ને ભૂલવું નહીં. મને બહુ ગમે છે તમે જે તમારા નામની પાછળ જે લગાડો છો, બહુ રાજી થયો. પણ એ નામની પાછળ ભાગે ભી લાગે ને એને વિચારવું અમારો બાપ દાદા. આપણને કોઈનું ખરાબ કરવાનું મન નહીં.